કેટલાય સમયથી આપણે રાજ્યમાં જોઈએ છે કે ટેટાટનો મુદ્દો હજુ પણ યથાવત છે ને ટેટાટ પાસ ઉમેદવારો પોતાની અલગ અલગ માંગણીઓ સાથે હર વખતે ગાંધીનગર પહોંચે છે, વિરોધ કરે છે, સવાલો કરે છે, પણ અંતે થાય છે શું? એમને ઢસાડવામાં આવે છે। એ દીકરીઓને કદાચ એ આતંકવાદી હોય તેવી રીતે તેમને બળજબરીપૂર્વક એમની અટકાયતો કરવામાં આવે છે। ન તો માંગણીઓ સ્વીકારાય છે, ન તો એમનું સાંભળવામાં આવે છે। ક્યાંક નેતાઓ તાઇફામાં વ્યસ્ત અને બિચારા ઉમેદવારો ભર તડકે એ ગાંધીનગરના રસ્તા ઉપર, માફ કરજો, એ ગાંધીનગરના રસ્તા ઉપર એ ઢસડાય છે, કપડાં ફાટે છે, લોહી નીકળે છે, વાગે છે। આ બધું જ થયા પછી પણ એ ઉમેદવારો હાર નથી માનતા અને પોતાની માંગણી સરકાર સ્વીકારે તે માટે થઈને અવાજ ઉપાડે છે। તો ગુજરાતમાં ટેટ-ટાટ પાસ ઉમેદવારોએ શિક્ષક ભરતી પ્રક્રિયાને લઈને ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ઉગ્ર આંદોલન કર્યું હતું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। 2 દિવસ પહેલા ખૂબ મોટી જાહેરાત કરવામાં આવી હતી। આમ તો લગભગ એકાદ વર્ષથી હું જોઉં છું કે લગભગ 8 થી 10 વખત આંદોલન થયા છે, પણ કોઈ નિવેડો નથી આવ્યો। આજે પણ એક આંદોલન થયું। બધા જ આંદોલનની રીતે આ આંદોલનમાં પણ એ ઉમેદવારોની અટકાયત થઈ, ઢસડવામાં આવ્યા। અનેક ઉમેદવારો છે કે જેમને વાગ્યું, એમને લોહી નીકળ્યું, છતાં પણ બર્બરતાપૂર્વક એ બધાને ગાડીમાં બેસાડીને અટકાયત કરવામાં આવી। આમ મોટી સંખ્યામાં ઉમેદવારો ગાંધીનગર સિવિલની બહાર ભેગા થયા હતા। જે સત્યાગ્રહ છાવણીએ ઉમટે પહેલા પોલીસે અટકાયત કરતા ઉમેદવારો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા। આ વખતનું નથી, આ દર વખતેનું છે। પોલીસે લગભગ 200 થી વધુ ઉમેદવારોની ટીંગાટોળી કરીને અટકાયત કરી છે। પ્રતિક્રિયા સાંભળો અને એ વિડીયો જુઓ કે જેમાં એ ઉમેદવારો પોતાની માંગણીઓ સ્વીકારવા માટે થઈ માંગણીઓને લઈ ગાંધીનગર પહોંચ્યા ત્યારે એમની સાથે કેવી હાલત થઈ હતી એમની। આવું ના હોય લે રસ્તા પર ઢસેડવામાં આવી રહ્યા છે। અમારા પતિને લઈ જાઓ, અમારો ટ્રેન ક્યાં છે? હમણાં ફાટી ગયો, લોકો વચ્ચે છે। તમે બસ અમારો બચાવ કરો અને સરકારને કરું છું કે આ પાણીને
ભરતી કરો. કાયમી શિક્ષકોની ભરતીને લઈ અને છેલ્લા 2 વર્ષથી અમે ગુજરાત સરકારને, સત્તા પક્ષને અમે દરેક વખતે રજૂઆત કરીએ છીએ, પરંતુ એક પણ વખત અમારી રજૂઆતને છે એ કાયદેસર રીતે ક્યારેય સાંભળવામાં નથી આવી. આજે અમે ગાંધીનગર ખાતે અમે લગભગ 1000 કરતાં વધારે ઉમેદવારો છે એ એકઠા થયેલા હતા. અમારા પડતર પ્રશ્નોની જે અમારી માંગ છે, લાગણી છે, માંગણી છે, રજૂઆત છે, એ અમે માત્ર આવેદન આપવા માટે ભેગા થયેલા હતા. તો અમને પોલીસ પ્રશાસનને આગળ કરી અને અટકાયતી પગલાં લઈ અને અમને કાયદેસરના ડિટેન કરવામાં આવ્યા. અમારી મુખ્ય માંગ 6 હતી. પહેલી માંગ અમારી એ હતી કે ભાઈ જેવી રીતે તમે 1 થી 8નું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર પાડ્યું હોય, એનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યું હોય, તો તમે એમાં કેટેગરી વાઇઝ અને વિષય વાઇઝ જગ્યાઓ પ્રસિદ્ધ કરો. ત્યારબાદ બીજી માંગ અમારી એ હતી કે 9 થી 12માં પ્રોવિઝનલ મેરિટ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું શેડ્યુલ બહાર પાડવામાં આવે. ત્રીજી માંગ અમારી એ હતી કે ભાઈ 5700 જેટલા જૂના શિક્ષકો અને 1200 જેટલા આચાર્ય એના બદલી કેમ પૂરા થાય, હવે એના અંતે જે ખાલી જગ્યાઓ રહી છે એ તમામ ખાલી જગ્યાઓ ચાલુ શિક્ષણ સહાયક ભરતીની અંદર સમાવિષ્ટ કરવામાં આવે. 5મી માંગ અમારી એના પછીની માંગ એ હતી કે ભાઈ વિદ્યા સહાયકનો ગત વર્ષે 22/11/2024ના રોજ જે 2750નો વિદ્યા સહાયકનો મંજૂર થયેલો પરિપત્ર હતો એ ચાલુ વિદ્યા સહાયક 13,852માં જગ્યા વધારાના રૂપે સમાવિષ્ટ કરવામાં આવે અને 1 થી 5ની અંદર 31/5/2025ની સ્થિતિએ 22,000 શિક્ષકોની ઘટ પડવાની છે. તો એની સામે માત્ર 5,000ની ભરતી કેમ? અને છેલ્લી માંગ અમારી એ હતી કે 2 વર્ષ થઈ ગયા અમારે આ આંદોલનને કરીને, તો અમારી છે એ ઉનાળા પહેલાં નિમણૂક પત્ર તમામ 24,700ને એનાયત કરવામાં આવે. મીડિયા મિત્રોને અને તમામ ઉમેદવારોને અમારી એક જ અરજ છે કે અમારી આ માંગને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને સરકારને પણ અમે 2 હાથ અને ત્રીજું મસ્તક નમાઈને કહીએ છીએ કે અમારી માંગણી સ્વીકારવામાં આવે. કાયમી શિક્ષકની ભરતી કરો, કાયમી શિક્ષકની ભરતી કરો. હમ હમારા હક માંગતે નહીં કિસી સે ભીખ માંગતે, હમ હમારા હક માંગતે નહીં કિસી સે ભીખ માંગતે. જગ્યા વધારો, જગ્યા વધારો. 1 થી 12માં જગ્યા વધારો, જગ્યા વધારો, જગ્યા વધારો. 1 થી 12માં જગ્યા વધારો. આજ રોજ અમે ગાંધીનગર મુકામે અમે તમામ ટેટ ટાટ પાસ ઉમેદવારો અમારી 5 માંગણીઓ લઈને આવ્યા હતા. 5 માંગણીઓમાં ખાસ 24,700ની જે જગ્યા છે એ ઝડપથી અને ક્રમિક રીતે ભરતી કરવામાં આવે, કારણ કે વાયદા ઉપર વાયદા આપવામાં આવે છે પરંતુ કોઈ ઠોસ પગલાં લેવામાં નથી આવતા. એટલા માટે અમારે મજબૂર થઈને આવવું પડે છે. સોરી, અમને શિક્ષણ મંત્રી અથવા તો આ પ્રશાસન બોલાવી રહ્યું છે એવું કહીએ તો પણ અતિશોક્તિ નથી, કારણ કે ડિસેમ્બરનો વાયદો, જાન્યુઆરીના 16 તારીખનો વાયદો, એને પૂરા થયા 40 દિવસ થયા છતાં પણ આજે કંઈ નથી. અને આજે જ્યારે અમે અમારી માંગણી લઈને આવીએ છીએ ત્યારે અમાનવીય રીતે અત્યાચાર અમારા પર ગુજારવામાં આવે ને એવી અમને લાગણી થઈ રહી છે. લાગણી નહીં, સોરી, એવી જ રીતે અમને અટકાયત કરવામાં આવે છે, ડબ્બામાં પૂરવામાં આવે છે. અમે વધીને માંગીએ છીએ શું? અમે વધીને ફક્ત એટલું જ કહીએ છીએ કે અમને રજૂઆત કરવા દો અને અમારી ભરતી પ્રક્રિયાની માંગ સંતોષો. અને બીજી ખાસ મુદ્દાની વાત એ છે કે 1 થી 12માં જેટલો જગ્યા વધારો થઈ શકે એટલો કરો, ક્રમિક ભરતી કરો, ઝડપથી ભરતી કરો અને ખાસ જો શક્ય બને તો વયમર્યાદાને પણ લ્યો. આ મુદ્દાને લઈને અમે ખાલી ફક્ત અમારા સરકાર છે ચૂંટીને મોકલી છે તો અમે એના શરણે આવ્યા હતા કે અમને ભાઈ રજૂઆત કરવા દો, અમારી માહિતી એના સુધી પહોંચાડવા દો, પણ માહિતી પહોંચે પહેલા જ અમને ડિટેન કરી લેવામાં આવે છે. મને લાગે છે કે આ અત્યાચારની હદ પાર છે. જોવા જઈએ તો સરકારે લગભગ 2023થી લઈને 2025 સુધી 2 વર્ષ વીતી ગયા છે. અમે સતત સંઘર્ષ કરી રહ્યા છીએ કે અમારી ભરતી ક્યારે થશે. 24,700ની જાહેરાત તો થઈ, પણ અમને એવું હતું કે અમે 6 મહિનામાં શિક્ષક બની જશું, પણ આ દિન સુધી અમને નિમણૂકનો ઓર્ડર મળ્યો નથી. જોવા જઈએ તો સાથે સાથે અન્ય માધ્યમ જે 1852ની ફાઇલ છે એમાં કાર્મિકનો મુદ્દો તો છે જ નહીં, પણ જાણી જોઈને સરકાર ભરતી કરતી નથી. સરકારની નીતિ સ્પષ્ટ છે કે આ લોકોને ભરમાઈ રાખો, ભટકાઈ રાખો અને આપણે ભરતી નથી કરવાની. જ્ઞાન સાહેબ જે રીતે ચાલે છે એ રીતે ચાલી દેવાનું. તો સરકાર સામે અમારી એક જ માંગ છે કે જે તમે જાહેરાત કરી છે એ સમયસર પૂરો કરો. આજે જ માંગ લઈને ઘણા બધા ટેટ ટાટ પાસ ઉમેદવારો ગાંધીનગરમાં આવ્યા હતા. ફરીથી સરકાર પોલીસને આગળ ધરી અમને ડિટેન કર્યા છે, ઘણા બધા લોકોને ડિટેન કર્યા છે. હજી લગભગ 500 થી 1000 જેવા ઉમેદવાર બહાર છે જે અમારી સાથે ફરીથી અમારા જે આગળનું આયોજન હશે એમાં જોડાશે. ખાસ કરીને કહેવાનું ગુજરાત સરકારને કે ગુજરાત સરકાર આ ઉમેદવારો છે, આંદોલનકારીઓ નથી. અને વાત રહી શિક્ષણ મંત્રીની, તો ખાસ કરીને શિક્ષણ મંત્રીનું પદવી જે છે ને એમાં નામ બદલી નાખો, કારણ કે ગુજરાતના કોઈ શિક્ષણ મંત્રી છે જ નહીં. ગુજરાતમાં 3 શિક્ષણના જે પદો આપવામાં આવ્યા છે ને એ બધા વાયદા મંત્રી અને ગાજર મંત્રી છે. એટલે આ શિક્ષણ મંત્રી નથી, ગાજર મંત્રી છે, જે અલગ અલગ સમયે બધાના ગાજર લટકાવે છે. અને આજથી થોડા સમય પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ દર 15 જૂને અમે ભરતી કરીશું, 15 જૂન જતી રહે, પછી દિવાળી આવશે, દિવાળી ભરતી કરીશું, દિવાળી જતી રહે, પછી એવું કહેવામાં આવ્યું 16 જાન્યુઆરીના રોજ કે 16 ફેબ્રુઆરી સુધીમાં ભરતી કરવામાં આવશે.
તો અત્યારે 16 ફેબ્રુઆરી પણ જતી રહે છતાં પણ એની ભરતી નથી. આ ઉમેદવારો ફક્ત ને ફક્ત પોતાની માંગણી, પોતાની લાગણી, પોતાની વ્યથા અને આવેદન આપવા માટે ગાંધીનગરમાં આવેલા હતા, છતાં પણ એની સાથે અમાનવીય વર્તન કરી, ટીંગાટોળી કરી અને ઘણા એવા ઉમેદવારો છે કે જેને ઘસડીને આ આતંકવાદીની જેમ એ ડબ્બામાં પૂરવામાં આવી રહ્યા છે. તમે સ્પષ્ટપણે કહીએ છીએ તાત્કાલિક ધોરણે એ લોકોને છૂટા કરવામાં આવે અને આ જે વાયદા મંત્રી ને હાજર મંત્રી છે એને પણ કહેવા માંગીએ છીએ કે તમે પાકસાફ રીતે આ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરો. માંગણી બહુ સીમિત છે કે ભાઈ થઈ શકે, કારણ કે તમે જૂના શિક્ષકોની ભરતી કરો છો, આચાર્યોની ભરતી કરો છો, જગ્યાઓ ખાલી પડે છે, એમાં જગ્યા વધારો કરો. 24,700 શિક્ષકોની તમે જે ભરતી કરવાનું કીધું છે એ સત્વરે પૂરી કરો અને જે ઉનાળુ વેકેશન થાય એ પહેલા એ લોકોને હાજર કરો. એટલી તો માંગણી છે, બીજી ક્યાં કશી એમાં માંગણી છે? તો તાત્કાલિક ધોરણે ગાજર મંત્રીએ અને વાયદા મંત્રીએ વિચારવું પડશે કે જો આની ઉપર ભરતી કરવામાં નહીં આવે અને ફક્ત ગાજર લટકાવવામાં આવશે તો પછી આવનાર દિવસોની અંદર આ જ ગુજરાતની અંદર મોટા પ્રમાણમાં આંદોલન થવા જઈ રહ્યા છે. લડેંગે જીતેંગે. નમસ્કાર મિત્રો, હું લખન દુવા આજે ગાંધીનગર આવ્યો છું 1 થી 12ના શિક્ષકોની ભરતી કરાવવા માટે. અને ખાસ મુદ્દો જે મારો કચ્છનો કે કચ્છમાં હજારો શિક્ષકોની ગટ છે અને છેલ્લા 15 વર્ષથી આ ગટ કાયમ રહી છે. આ ગટને પૂરી કરવા માટે 1 થી માંડી અને 12ના તમામ આ શિક્ષકોની ગટ જે ભરવાની છે અને આજે અહીંયા કને ગાંધીનગર જે લોકો આવતા હોય તો મોટી સંખ્યામાં હાજરી આપો અને બધા સાથે રહીને ટુકડે ભાઈ આંદોલન કરતા નહીં. આજે અહીંયા કને બજેટ સત્ર ચાલુ છે વિધાનસભામાં, તો દરેક ધારાસભ્ય અહીંયા આગળ છે, જેમની જવાબદારી છે શિક્ષકોની ભરતી કરવાની, જેમની જવાબદારી છે આ બાળકોનું ભવિષ્ય બગડે નહીં અને બાળકોના ભવિષ્યને સુધારવાની, એમને રજૂઆત કરવાની છે. માટે બધા લોકોને ખાસ વિનંતી છે કે હું કચ્છથી અહીંયા કને આવ્યો છું. કચ્છના મુદ્દાને લઈને તો ગુજરાતના જે શિક્ષક ભરતી માટે આવ્યા છે તો તમામ લોકોને વિનંતી છે કે એક જગ્યા ઉપર એક મેસેજ આવે ત્યારે દરેક લોકો એક સાથે રહી અને આ એક મોટો આંદોલન કરવાનો છે. અને આ આંદોલનના પડઘા જ્યારે વેકેશન પડે અને વેકેશન શરૂ થાય ત્યારે શિક્ષકોની ભરતી કમ્પ્લીટ થઈ જાય અને જે પણ ગટ કચ્છમાં છે એ તમામે તમામ ગટને તાત્કાલિક ધોરણે પૂરી પાડવામાં આવે. માટે વધારેમાં વધારે સંખ્યામાં આવો અને એક સાથે 1 થી 12ના તમામ ઉમેદવારો સાથે રહીને આંદોલન કરો એવી આપ સૌને વિનંતી. ઉમેદવારોની મુખ્ય માંગણીઓમાં શિક્ષણ સહાયક 9 થી 12નું PML અને DV શિડ્યુલ જાહેર કરવાનો સમાવેશ થાય છે. ધોરણ 1 થી 8 વિદ્યા સહાયકમાં કેટેગરી અને વિષય મુજબ જગ્યાઓની યાદી જાહેર કરવાની માંગ છે. આ ઉપરાંત 5,700 જૂના શિક્ષકો અને 1200 આચાર્યની બદલી બાદ ખાલી પડનારી જગ્યાઓમાં વર્તમાન ભરતીમાં ઉમેદવારની માંગણી છે. ગત વર્ષે મંજૂર થયેલા 2,750 વિદ્યા સહાયકની જગ્યાઓ પણ વર્તમાન ભરતીમાં સામેલ કરવા માંગ કરાઈ છે. ઉમેદવારોની 5મી મુખ્ય માંગણી ઉનાળુ વેકેશન પહેલા સંપૂર્ણ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી નિમણૂક પત્રો આપવાની છે. એટલે આવી 5 થી 6 માંગણીઓ કે જેને લઈ ને ટેટ પાસ ઉમેદવારો આજે ગાંધીનગર પહોંચ્યા હતા. ગાંધીનગર પહોંચ્યા એ બહેનો દીકરીઓ ત્યાં પોતાની એક જીવનમાં આગળ વધવા માટે થઈ અને સરકાર પાસે ભીખ માગી રહી છે કે અમારી માંગણીઓ પૂરી કરો જેથી કરીને આજના બાળકને સારું શિક્ષણ અપાવી શકીએ છીએ. પણ નહીં, અહીંયા તો ભૂતિયા શિક્ષકો, ભૂતિયા પ્રિન્સિપલો ચાલે છે. પરંતુ જે લોકો, જે ઉમેદવારોને સારું શિક્ષણ આપવું છે, આપણા બાળકોને શિક્ષણ આપવું છે, એને રોડ ઉપર ઢસડવામાં આવે છે. પરંતુ પેલા ભૂતિયા શિક્ષકો છે તેના વિશે કોઈ સવાલ કે જવાબ ઉપાડવા વાળું છે જ નહીં, એના સામે કોઈ બોલવા વાળું નથી. ન તો કોઈ કાર્યવાહી થાય છે. શું થયું છે અત્યાર સુધીમાં? વિદેશમાં હોય છે, અહીંયા એમનું નામ બોલતો હોય છે, રહેવાનું વિદેશમાં, પગાર અહીંયાનો લેવાનો. આવા શિક્ષકો સામે કેમ કોઈ બોલતું નથી? પરંતુ નહીં, અહીંયા મારો જે સારું, જેમને શિક્ષક બનવું છે, જેમણે પાસ કરી છે પરીક્ષા, ટેટાટમાં પાસ થયા છે, એમને શિક્ષક બની અને એક સારું શિક્ષણ આપવું છે આજના યુવાને, એને ઢસડવામાં આવે છે. આ આખા મુદ્દાને તમે કેવી રીતે જુઓ છો? અને જો તમે પણ ટેટ પાસ ઉમેદવારો હોવ ને આ વિડીયો જોતા હો તો તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ રૂમ. નમસ્કાર.